કાંઈ નથી, આ બીમાર માણસ ઊભા છે કારણ કે એને પનીરની સુગંધ આવી ગઈ છે. નાક બનશે, ખોટું બનાવ. આજે એક ભૂલ થઈ ગઈ મારાથી. હરખ ઘેલી ઘરે આવી, લગભગ હું 2 વાગે ઘરે આવી છું અને થોડીક ફ્રેશ થઈ. અને આજે સાહેબ છે એની તબિયત થોડીક નરમ ગરમ છે એટલે એ ઘરે છે. અને હરખ ઘેલી થઈ અને મને એમ થયું કે લઈને આજ તો ઘરે છે તો પનીરનું શાક બનાવવું, રોટલી બનાવવું. એટલે મેં સરસ મજાનું હમણાં તમને બતાવ્યું એમ પનીરનું શાક બનાવ્યું છે. અને વાગ્યા 2:45 થયા. હવે હું લોટ બાંધું છું. અને પછી મેં સાહેબને ધીમેકથી પૂછ્યું કે તમને સરસ સુગંધ આવે છે એમ. તે યાદ આવ્યું કે એને તો શરદી થઈ છે, કે મને તો નાક બંધ છે, મને એ કે કાંઈ સુગંધ નથી આવતી. એટલે થોડોક મૂડ મારો ઓલો થઈ ગયો. પણ કાંઈ વાંધો નહીં, ટેસ્ટ એટલે બનાવતા પહેલાં મેં એને કીધું હતું, મેં કીધું ટેસ્ટ આવશે કે કાંઈ ગરમ ગરમ હશે ને તો મને કે ભાવશે એમ. એટલે વાંધો નહીં, હાલો બનાવી. આજે હું સ્કૂલેથી આવીને પનીર બનાવ્યું છે, રોટલી બનાવું છું અને જમશું. અને આજે સન્ડે જેવું થોડુંક લાગે કારણ કે હું તો હજી હેલી આવું. હવે આ વિડીયો મૂકવા પાછળનું એક મને આજે ઘણા દિવસથી મેં વિડીયો જ નહોતા બનાવ્યા કારણ કે હું મૂડમાં નહોતી. આજે વિડીયો બનાવું છું ને એનું કારણ એ છે કે કેવું એમ કોઈ ખાનાર વ્યક્તિ એવું હોય તો આપણને એમ થાય કે હાલો કંઈક બનાવીએ એમ. લગભગ હું 2 વાગે આવું ને ત્યારે હું એટલી થાકી હોઉં ને કે મને એમ થાય કે રસોઈ જ નથી બનાવી. પણ આજે સાહેબ ઘરે છે જમવા માટે એટલે હું 2 વાગે આવી છતાંય હું પનીરનું શાક બનાવું છું. ઘણાને એવું હોય કે નોકરી કરતી બાયું સવારમાં રાંધીને વયું જતી હોય, સાંજે બપોર આવે તે ખાતા હશે. પણ એવું નથી, રોજનું આ રૂટીન છે. 2 વાગે આવીને પાછી રસોઈ બનાવવાની, સવારે બનાવીને જવાની, અત્યારે બીજી બનાવવાની. અને એવું કાંઈ હોતું નથી કે નોકરી કરતા હોય સરખું રાંધીને ખાતા ન હોય. રાંધીને તો અમે ખાઈ જ છીએ, બરાબર. બીજું એ કહેવાનું થાય કે મન હોય તો માળવે જવાય. એમ આપણે થાક્યા હોય કે ન થાક્યા હોય પણ મૂડ હોય તો પનીરનું શાક પણ આવીને બની શકે. અને જો મૂડ ન હોય તો રીંગણા બટેટા બનાવવાનું મન થતા નથી. એટલે એ તો મેં આજ જોયું. હું લગભગ પાછી આવું ને તો મને ઘડીક તો એમ જ થાય કે આજ રસોઈ નથી બનાવી. પણ આજે સાહેબને જોઈ ભલે એને પનીરના શાકની સુગંધ ન આવી હોય નાક બંધના કારણે, ટેસ્ટ તો આવશે જ. એટલે હાલો, આપણું મન આજ માળવે છે અને ફૂલ જોશથી તૈયારીથી સરસ મજાની રસોઈ કરી અને બીમાર વ્યક્તિને ખવડાવીએ જલ્દી હાજા થઈ જાય.